પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાત્રે 8:30 વાગ્યે દેશને સંબોધિત કરશે। ડીડી ન્યૂઝ હિન્દી અને ડીડી ન્યૂઝ ગુજરાતી પર નિહાળી શકાશે લાઈવ પ્રસારણ। સંસદનું બજેટ સત્ર સમાપ્ત। લોકસભાની રહી 93% ઉત્પાદકતા તો રાજ્યસભામાં 110% થયું કામકાજ। નાણાં વિધેયક, નાદારી અને નાદારી સંહિતા બિલ 2025, આંધ્રપ્રદેશ પુનર્ગઠન વિધેયક 2026 સહિત 9 બિલ થયા પસાર। મહિલા અનામત બિલ પર વિપક્ષના વલણ વિરુદ્ધ સંસદીય કાર્યમંત્રીએ દર્શાવી નારાજગી। કોંગ્રેસના મહિલા વિરોધી ગણાવતા કહ્યું, વિપક્ષને સહન કરવો પડશે મહિલાઓનો આક્રોશ। ભાજપ સાંસદ રવિશંકર પ્રસાદે મહિલા અનામત બિલ પર કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીની ટિપ્પણીઓની કરી નિંદા। તો ભાજપા નેતા સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસ દેશની મહિલાઓની આશા પર પાણી ફેરવ્યું હોવાનો લગાવ્યો આરોપ। સરકારી કર્મચારીઓ માટે ખુશ ખબર। કેન્દ્ર સરકારે મોંઘવારી ભથ્થું 2% વધારવાની કરી જાહેરાત। કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, 1 જાન્યુઆરી 2026થી લાગુ। 50 લાખથી વધુ કર્મચારીઓ અને 68 લાખથી વધુ પેન્શનર્સને થશે લાભ। તામિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં પ્રચાર અભિયાને પકડ્યો વેગ। પ્રધાનમંત્રી મોદી કોયમ્બતુરમાં સંબોધશે જનસભા। તો રાહુલ ગાંધી અને સ્ટાલિન સહિતના નેતાઓએ પણ કસી કમર। પશ્ચિમ બંગાળમાં મતદાન મથકના 100 મીટર ઘેરાવામાં મતદારો સિવાય કોઈને પ્રવેશ નહીં। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પ્રચાર માટે વિવિધ દળોએ લગાવ્યું એડી ચોટીનું જોર। ભાજપના વરિષ્ઠ નેતા ભૂપેન્દ્ર પટેલે વાવથરાદના ધરણીધરમાં પક્ષમાં કાર્યકર્તાઓ અને સ્થાનિકો સાથે વિકાસના વિવિધ મુદ્દાઓ અંગે કરી ચર્ચા। તો હર્ષ સંઘવીએ ડાંગ ખાતે ઉમેદવારો અને અગ્રણી નેતાઓ સાથે કર્યો સંવાદ। રાજ્યના વાતાવરણમાં ફરી પલટો। આવતીકાલથી 3 દિવસ માટે કમોસમી વરસાદનું અનુમાન। અમરેલી, ભાવનગર, ડાંગ, તાપી સહિતના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા। તો 41.2 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર। અને આઈપીએલમાં આજે ડબલ ડેકર। બેંગલુરુ સામે દિલ્હીએ ટોસ જીતીને પસંદ કરી ફિલ્ડિંગ। તો સાંજે 7:30 વાગ્યે સનરાઇઝર્સ હૈદરાબાદ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે જામશે મુકાબલો।